નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે રોજિંદા જીવનમાં આપેલું કોઈ વચન ક્યારે અને કેવી રીતે એક કાયદેસર બંધન બની જાય છે? આજે આપણે બસ એ જ સફર પર નીકળવાના છીએ, એક સાધારણ વચનથી લઈને મજબૂત કાયદાકીય કરાર સુધીની. અને આપણો ગાઈડ છે ભારતીય કરાર ધારો 1872. તો ચાલો એકદમ સીધા સવાલ પર આવીએ. શું આપણે જે પણ વચન આપીએ એ કાયદેસર ગણાય? જેમ કે કોઈ મિત્રને કોફી પર મળવાનું કહીએ કે પછી કોઈની સાથે મોટો બિઝનેસ સોદો કરીએ. શું આ બંને વચનો સરખા છે? આ જ સવાલના જવાબમાં આખા કરાર કાયદાનો સાર છુપાયેલો છે. તો પછી આ કરાર છે શું કાયદાની ભાષામાં? જુઓ, કલમ 2H બહુ સરળ રીતે કહે છે, એવી કોઈપણ સમજૂતી જેને કાયદા દ્વારા લાગુ કરાવી શકાય એ કરાર છે. આમાં સૌથી મહત્વનો શબ્દ છે લાગુ કરાવી શકાય. મતલબ કે જો સામેવાળો ફરી જાય તો કોર્ટનો દરવાજો ખખડાવી શકાય. આ એક શબ્દ જ બધી રમત બદલી નાખે છે. તો સવાલ એ છે કે કોઈ સાદી સમજૂતીને આટલી બધી કાયદાકીય તાકાત મળે ક્યાંથી? વિચારો, જેમ એક મજબૂત બિલ્ડિંગ માટે મજબૂત પાયા જોઈએ, બસ એ જ રીતે એક પાક્કા કરાર માટે પણ અમુક પાયાના પથ્થરો જરૂરી છે. ચાલો એક પછી એક આ પાયાને નજીકથી જોઈએ. આપણા કાયદાની કલમ 10 આપણને એકદમ ક્લિયર ચેકલિસ્ટ આપે છે. કોઈપણ કરારને મજબૂત કહેવા માટે આ 4 વસ્તુઓ તો હોવી જ જોઈએ. પહેલું, સંમતિ. એ પણ એકદમ સ્વતંત્ર, કોઈના દબાણ વગર. બીજું, જે લોકો કરાર કરી રહ્યા છે એ સક્ષમ હોવા જોઈએ. ત્રીજું, કરારનો હેતુ અને એમાં જે લેવડ-દેવડ થાય એ કાયદેસર હોવી જોઈએ. અને છેલ્લું, એ કરાર એવો ન હોવો જોઈએ જેને કાયદાએ પોતે જ રદ ગણ્યો હોય. હવે આ કાયદેસર પ્રતિજ્ઞા કે પછી કન્સિડરેશન એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો કંઈકના બદલે કંઈક. કરારમાં બંને પક્ષોને કંઈક ને કંઈક મળવો જોઈએ. જો એક જ વ્યક્તિ બધું આપાપ કરે અને સામેથી કંઈ ન મળે તો એ દાન કહેવાય, કરાર નહીં. અહીંયા એક બહુ જ અગત્યની વાત સમજવા જેવી છે. યાદ રાખજો, દરેક કરાર એક સમજૂતી તો હોય જ છે, પણ દરેક સમજૂતી કરાર નથી હોતી. એટલે કે સમજૂતી એક મોટો ગોળ છે અને કરાર એની અંદરનો એક નાનો પણ બહુ જ પાવરફુલ ભાગ છે જેને કાયદાનું રક્ષણ મળેલું છે. તો પછી કરાર કરવા માટે સક્ષમ કોણ ગણાય? કલમ 11 3 શરતો મૂકે છે. ઉંમર પુખ્ત હોવી જોઈએ, મગજ સ્વસ્થ હોવું જોઈએ અને બીજા કોઈ કાયદાએ એમને ગેરલાયક ન ઠેરવ્યા હોય. આનો સીધો મતલબ એ થયો કે કોઈ સગીર સાથે કે અસ્થિર મગજની વ્યક્તિ સાથે કરેલો કરાર શરૂઆતથી જ પાણીમાં છે. ઓકે, અત્યાર સુધી આપણે એક મજબૂત કરારના પાયાની વાત કરી. પણ ત્યારે શું થાય જ્યારે આ પાયાના સૌથી અગત્યનો પથ્થર એટલે કે સ્વતંત્ર સંમતિમાં જ તિરાડ પડી જાય? ચાલો હવે એ જોઈએ કે કઈ કઈ વસ્તુઓ સંમતિને ખોટી પાડી શકે છે અને કરારને નબળો બનાવી શકે છે. સૌથી પહેલું અને સ્પષ્ટ છે દબાણ, જેને કાયદો કોઅર્ઝન કહે છે. કલમ 15 પ્રમાણે જ્યારે કોઈને ગેરકાયદેસર કામ કરવાની ધમકી આપીને, ડરાવી ધમકાવીને કોઈ કરાર પર સહી કરાવવામાં આવે તો એને દબાણ કહેવાય. આ તો સીધી વાત છે, બંદૂકની અણીઓ લીધેલી સંમતિ નથી હોતી. બીજું છે અન્યાયી પ્રભાવ, એટલે કે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અહીં કોઈ શારીરિક ધમકી નથી, પણ અહીં સંબંધોનો ગેરફાયદો ઉઠાવાય છે. વિચારો, જ્યારે એક વ્યક્તિ બીજા પર ભરોસો કરતો હોય, જેમ કે ડોક્ટર અને દર્દી, અને ડોક્ટર એ ભરોસાનો ફાયદો ઉઠાવીને કોઈ ખોટો સોદો કરી લે તો એને અન્યાયી પ્રભાવ કહેવાય. અને ત્રીજું, જેનાથી આપણે સૌ પરિચિત છીએ, ફ્રોડ એટલે કે છેતરપિંડી. કલમ 17 કહે છે કે જ્યારે કોઈ જાણી જોઈને જૂઠું બોલે, સાચી વાત છુપાવે અથવા છેતરવાના જીરાદાથી કોઈ વચન આપે તો એ ફ્રોડ છે. આ તો કરારના પાયામાં ઝેર નાખવા જેવું છે. તો જ્યારે સંમતિ આવી રીતે દબાણથી કે છેતરપિંડીથી લેવાઈ હોય તો એનું પરિણામ શું આવે? કરાર વોઇડેબલ બની જાય છે. વોઇડેબલ એટલે કે જે પીડિત વ્યક્તિ છે એની પાસે વિકલ્પ હોય છે કે કરાર ચાલુ રાખવો કે રદ કરી દેવો. જ્યારે અમુક કિસ્સાઓમાં તો કરાર વોઇડ એટલે કે શરૂઆતથી જ રદ ગણાય છે. ટૂંકમાં, જે સંમતિ મુક્ત નથી એના પર બનેલો કરાર કાયદાની નજરમાં ક્યારે પાક્કો નથી હોતો. કોઈ પણ કરાર બને છે, અમલમાં આવે છે અને પછી એનો અંત પણ આવે છે. તો ચાલો હવે આપણે કરારના જીવનચક્રના છેલ્લા પડાવ પર નજર કરીએ. એનો અંત સારી રીતે કામ પૂરું થવાથી પણ આવી શકે અને અમુકવાર અણધાર્યા સંજોગોને કારણે પણ.
કલમ 56 એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટની વાત કરે છે, ડોક્ટ્રિન ઓફ ફ્રસ્ટ્રેશન. આ ત્યારે થાય જ્યારે કરાર બની ગયા પછી કંઈક એવું બને જે કોઈના હાથમાં જ નહોતું અને એના લીધે કરાર પૂરો કરવો અશક્ય બની જાય. આવા કેસમાં કરાર આપોઆપ રદ થઈ જાય છે. કોઈની ભૂલ નથી, બસ સંજોગો જેવા હતા. આ બધી કાયદાની વાતો ખાલી કિતાબોમાં નથી, એ રોજિંદા જીવનમાં કોર્ટના કેસોમાં જીવંત થાય છે. ચાલો આપણા દેશના 2 એવા ઐતિહાસિક કેસ જોઈએ જે આપણને આ સિદ્ધાંતોને વધુ સારી રીતે સમજાવશે. પહેલો કેસ છે 1903નો, ઘણો જૂનો પણ બહુ જ મહત્વનો, મોહરી બીબી વિરુદ્ધ ધર્મોદાસ ઘોષ. આ કેસનો મુખ્ય મુદ્દો હતો કરાર કરવા માટેની લાયકાતનો. આ કેસમાં થયું એવું કે એક સગીર વ્યક્તિએ પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકીને પૈસા ઉધાર લેતા મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. એમણે કહ્યું કે સગીર સાથે કરેલો કરાર વોઇડ એબ ઇનિશિયો છે, એટલે કે એની કોઈ કાયદાકીય કિંમત જ નથી, એ શરૂઆતથી જ રદબાતલ છે. આ કેસે કલમ 11ના નિયમ પર પાક્કી મોહર મારી દીધી. હવે બીજો કેસ જોઈએ 1954નો, સત્યવ્રત ઘોષ વિરુદ્ધ મુગનીરામ બંગુર એન્ડ કંપની. આ કેસ આપણને કરારના અંત વિશે કંઈક શીખવાડે છે. આ કેસમાં એક કંપનીએ જમીન પર પ્લોટ પાડીને વેચવાનો કરાર કર્યો હતો, પણ પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને સરકારે એ જમીન લશ્કરી હેતુ માટે લઈ લીધી. હવે કંપની માટે કરાર પૂરો કરવો અશક્ય થઈ ગયું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કરારની નિષ્ફળતાનો ક્લાસિક કેસ છે. સંજોગો બદલાઈ ગયા, કરાર પૂરો કરવો અશક્ય બન્યો, એટલે કલમ 56 પ્રમાણે કરાર રદબાતલ ગણાયો. તો વચનથી શરૂ કરીને કાયદા સુધીની આ સફર અહીં પૂરી થાય છે. હવે પછી જ્યારે પણ કોઈ સમજૂતી થાય, ભલે નાની હોય કે મોટી, ત્યારે એકવાર વિચારવું જરૂરી છે. શું આમાં એક મજબૂત કરારના બધા તત્વો છે? શું સંમતિ સ્વતંત્ર છે? શું પક્ષકારો સક્ષમ છે? આ નાના નાના સવાલોના જવાબ જ ભવિષ્યની મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે.